आंख कान वरसाद भींजवे, हालक डोलक भान सान वरसाद भींजवे। ચોમાસુ નભ વચ્ચે લથપથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે, અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે। નમસ્તે દર્શક મિત્રો, સ્વર ગુર્જરીમાં આજે આપણી સાથે બહુ જ સરસ પ્રકૃતિ પ્રેમી, પર્યાવરણ પ્રેમી સુજય શાહ અને રૂપા શાહ છે। અને આજનો વિડીયો એકદમ જુદો છે, કારણ કે એ બંને સંગીતના ચાહક તો બહુ જ છે, પણ લગભગ 40 વર્ષથી પ્રકૃતિ સાથે જોડાયેલા છે। એમનો પોતાનો મુંબઈ જે સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ કહેવાય, એમાં એમનો સરસ મજાનો ટેરેસ ગાર્ડન છે, જેમાં લગભગ 700 જેટલા નાના મોટા વૃક્ષ છે। અને બીજી બધી વાત, એમનો એક બહુ જ મોટો ગાર્ડન છે, એની વાત તો એ જ કરશે। પણ એ પહેલાં મિત્રો મને એક પંક્તિ યાદ આવે છે, જોયસ કિલ્મરની એક નાનકડી કવિતા છે કે મને લાગે છે કે વૃક્ષ જેવી સુંદર કવિતા બીજી એકે નથી। વૃક્ષ આખો દિવસ ઈશ્વરાભિમુખ જ રહે છે, પોતાના પાંદડાઓના હાથ પ્રાર્થના માટે ઊંચકે છે। વૃક્ષ ગરમીમાં ભલે મુરઝાઈ જાય, પણ વર્ષા ઋતુને આખે આખી જીવી જાય છે। કવિતાઓની રચના તો મારા જેવો કોઈ મૂર્ખ જ કરે, અને વૃક્ષની રચના તો ફક્ત ઈશ્વર જ કરી શકે। હવે આ સરસ પંક્તિમાં મને એક લાઈન ઉમેરવાની મન એ થાય છે કે વૃક્ષની રચના ભલે ઈશ્વરે કરી, પણ એને સંવર્ધન કરવાનું કામ આ એક સરસ મજાનું યુગલ કરી રહ્યું છે। તો આજે આપણે એની સાથે વાતો તો કરવાના જ છે, પણ કુદરતના ગીતો પણ સાંભળશું, કારણ કે કુદરતમાં જ સંગીત સમાયેલું છે। તમે જાણો છો કે ઝરણું ગાતું હોય છે, જે જલપ્રપાત છે, ધોધ છે, એમાંથી જાણે સરગમ નીકળતી હોય એવું આપણને લાગે। વૃક્ષ અને પાંદડાની સરસરાહટમાં પણ સંગીત છે। તો આજે અમે કુદરતના ગીતો સાથે એમની સરસ મજાની વાતો ભણી લીધી છે। તો સુજયભાઈ, તમારા બંનેનું સ્વર ગુર્જરીમાં સ્વાગત છે, અને આજે આપણે તમારી સાથે સરસ મજાની વાત કરશું। તો પહેલો એક પ્રશ્ન મને એ છે કે તમને આ શોખ કેવી રીતે જાગ્યો પ્રકૃતિ સાથે જોડાવાનો? મારા પપ્પા સિમેન્ટ્સમાં કામ કરતા હતા, તો એમના કામ અંગે એ બાય કાર મુંબઈથી પૂના જાય રેગ્યુલર। તો એકવાર એ જ્યારે હું 9મી 10મીમાં હતો ત્યારે એક છોડ લઈ આવ્યો ગુલાબનો, અને એ ગુલાબના છોડે મારી પર શું કે મેક્સમેરિઝમ કરી દીધું, અને મને પછી કશું સૂઝતું જ નહોતું। એ રાત દિવસ ગુલાબ જ દેખાય, એટલે મને કશામાં જ રસ નહોતો, એટલે એવી રીતના સ્ટાર્ટ થયું। અચ્છા, તો તમારા જીવન સંગીની ને એમાં કેવી રીતે શોખ જાગ્યો? અમારા લગ્ન નક્કી થયા। she is actually basically CA student, પણ ઇન્ટરમીડિયેટ CA પાસ કર્યા પછી મારી જોડે જોઈન થયા પછી she has become માલન ઓફ માલી। ઓહ, ઓકે, વેરી ગુડ। એટલે બગિયાનમાં 2 માળી થઈ ગયા, અને પછી તમે જે સરસ રીતે વિકસાવ્યું એ તો આપણે જઈને જોઈએ છે બહાર જઈને। તો મિત્રો, ચાલો તમને એનો ગાર્ડન બતાવો। આ ધોધમાર વરસે ચોમેર ધાર વરસે, આ ધોધમાર વરસે ચોમેર ધાર વરસે, હું કેટલુંક ઝીલું, હું કેટલુંક ઝીલું, અનહદ અપાર વરસે, આ ધોધમાર વરસે ચોમેર ધાર વરસે। તો સુજયભાઈ અને રૂપાબેન, તમે વાત તો કરી કે તમને આ શોખ કેવી રીતે જાગ્યો, પણ આમાં સ્ટ્રગલ બહુ છે, કારણ કે મને ખબર છે કે મારા ઘરે 5 નાના છોડ છે, તો પણ મને સતત એનું ટેન્શન રહે કે એને સરખું પાણી આપવાનું, એને મેન્ટેન કરવાનું। તો તમારી પાસે તો 700 વૃક્ષો છે અને 700 બોન્સાઈ છે, તમને બોન્સાઈનો બહુ શોખ છે, તો એમાં સ્ટ્રગલ શું હતી એની તમે થોડી વાત કરો। શરૂઆતની વાત કરું ને બેન, તો અમારું એક કોમન ટેરેસ વાળું મકાન હતું પાર્લામાં, અને ત્યાં હું મારા બિલ્ડિંગની ઉપર, મારી છતની ઉપર 200-250 ગુલાબના આપણે છોડ હતા, બધેથી અલગ અલગ જગ્યાએથી
ભેગા કર્યા હતા. અને મને હંમેશા બધું કોમ્પિટિશન હોય ને એમાં કિંગ ઓફ ધ શો મળે, ક્વીન ઓફ ધ શો મળે, એવું મળે. એક દિવસ મારા અને એની છે ને ચાવી દરેક ફ્લોર પર એક એક આપી હતી, કારણ કે બહુ રેર પ્લાન્ટ્સ હતા. તો એક દિવસ મારા એક કશું કે પાડોશી જે હવે નથી, એમને ઉપરથી બધા કુંડા ઉપરથી નીચે નાખી દીધા. અરે બાપરે. પણ આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ હિમ કે બીકોઝ ઓફ હિમ આઈ હેવ રીચ ટુ ધ પ્લેસ વેર આઈ એમ ટુડે. શું ધ્યાન રાખવું પડે આ સ્ટ્રગલમાં? બેઝિકલી છોડને જેમ તમે કહ્યું એમ પાણી જોઈએ, તડકો જોઈએ, ખાતર જોઈએ, ટાઈમ ટુ ટાઈમ જોઈએ, તો એ વધારે એકદમ બ્યુટીફુલ થાય. એટલે બહાર ગામ જવું હોય તો એ બધું સોંપવું પડે, કોઈને ટ્રેન કરવું પડે. એટલે અમે લોકો બહુ જ બ્લેસ છીએ કે અમારી પાસે જે પણ હેલ્પ છે, ટીમ છે, હેલ્પ છે. તો અમારી એટલે હાઉસ હેલ્પને પણ બધું આવડે છે. વેરી એટલે શી વોટર, અમે કોઈ ના હોઈએ તો એ પણ વોટર કરે. શરૂઆતમાં અમે બહુ જ અમે જાતે જ બધે જ બહાર પણ સાઇટ હોય અમારી, ત્યાં પણ અમે જાતે કરતા હતા. પણ સ્લોલી અમને એવા લોકો મળતા ગયા, અમે કરતા ગયા. ચાલુ કર્યું આ લેન્ડસ્કેપિંગથી. અને પ્રેસિડેન્ટ હોટલમાં અમે લોકોએ ગાર્ડન બનાવ્યો હતો આજથી 40 વર્ષ પહેલાં. ત્યારે મારી દીકરી 30 years પહેલા. ઓકે. 30 વર્ષ થયા. મારી daughter 30 નહીં 32 વર્ષ. ઓકે. દીકરીને અમે એક ઝાડ ઉપર એક ઝૂલો બનાવીને અને અમે એને ત્યાં સુવડાવીને અમે એટલે ગાર્ડનિંગ કર્યું હતું. અરે વાહ, સો નાઇસ. એક બહુ સરસ મેમરી છે. મને તમે આ વાત કરી ને કે આ રીતે અમે ગાર્ડનિંગ કર્યું, આ બધી સ્ટ્રગલ હતી, તો મને એક ગીત યાદ આવે છે. તો હું એની 2 પંક્તિ સંભળાવું. પેલું એક તો બહુ જ સુંદર ગીત છે. પત્તા પત્તા બૂટા બૂટા हाल हमारा जाने हैं, पत्ता पत्ता जाने न जाने गुल ही न जाने बाग तो सारा जाने हैं, पत्ता पत्ता बूटा बूटा हाल हमारा जाने हैं, पत्ता पत्ता. સાચી વાત છે ને? બહુ સરસ, બહુ સરસ. કારણ કે તમારે તો એ ફૂલ ઝાડ છોડ જોડે અટેચમેન્ટ નહીં થઈ ગયો છે કે એમને તમારું, મેં સાંભળ્યું છે કે વનસ્પતિને પણ કાન હોય છે અને આપણા હૃદય હોય છે, કાન હોય છે. આઈ નો. ખાલી વાચા, એની વાચા આપણે સમજતા નથી. હા, સાચી વાત છે. પણ એક વસ્તુ કહું કે મને પૈસાની ખૂબ જરૂર પડતી હતી અને મારા પપ્પા વોઝ નોટ કેપેબલ ટુ ગીવ મી. એટલે મેં દિવાળી પર, દશેરા પર, ગણપતિના ટાઈમે મારા ગુલાબ સ્ટેશન પર સેલ પણ કર્યા છે. અચ્છા, એમ? તો તમે એટલે પૂરા ટાઈમ આને જ ડેડિકેટ કરી છે લાઈફ? મેં જિંદગીનો કોઈ ગોલ જ નથી આના સિવાય. ફ્રોમ ધ બિગિનિંગ. એટલે હું મારી છે ને શું કે દીકરીને પણ કહું કે તું એક દીકરી છે ને બીજા મારે હજારો જ છે. આઈ નો. એમાંય પેલું ગીત છે, જીવન કી બગિયા મહેકેગી લહેકેગી ચહેકેગી ખુશિयों की कलियां झूमेंगी झूलेंगी भूलेंगी जीवन की बगिया. એટલે તમારી દીકરી પણ આ ગાર્ડનનો જ એક ભાગ છે. યસ, એનું નામ પણ એ જ્યારે જન્મ થયો અને એ મોમેન્ટ મને રાશિ ખબર પડે એનું નામ જુઈ પાડ્યું. અરે વાહ, એટલે તો બગિયાન મહેકે જ ને પછી. અને એ અત્યારે છે અમેરિકા છે, પણ ત્યાં પણ ખૂબ ખૂબ કરે ગાર્ડનિંગ. અને એક્સ્ટ્રીમ ક્લાઇમેટમાં પણ એ ઓર્કિડ્સ ઉગાડી રહી છે. 4-5 વર્ષથી એના ઘરમાં એટલા બધા ઓર્કિડ્સ આવે છે. અરે વાહ, વેરી નાઇસ. એ પણ બહુ જ એને પણ આ તમારું જે કામ છે એને આગળ વધાર્યું છે. અને યુથ આ બધું વધારે વિચારે એ બહુ જરૂરી છે. છૂટકો જ નથી. અને હવે અમારા જમાઈને પણ એટલું જ ગમે રસ છે. અને આ વસ્તુ વૃક્ષ નહીં હોય ને તો આપણું જીવન જ નહીં રહે. એ તો આપણને ખબર છે. આપણે ગ્લોબલ વોર્મિંગ સાંભળતા હતા, પણ આ વર્ષે તો આપણે પ્રત્યક્ષ અનુભવ્યું. સખત ગરમી હતી અને હમણાં મુંબઈમાં તો સખત વરસાદ પણ એ રીતે પડે છે. એટલે એક્સ્ટ્રીમ વેધરનું કારણ જ કદાચ આ છે. તો સુજયભાઈ, તમે જતન તો બહુ સરસ કરો છો આ બધા ઝાડનું, પણ
એનો રીયુઝ અને રીસાયકલિંગ કેવી રીતે થાય? કારણ કે એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પનવેલ જે ફાર્મ છે એમાં વી ડુ નોટ થ્રો અ સિંગલ થિંગ અહં. એક્સેપ્ટ પેઇન્ટ પોલિશ, બીજું કશું જ અમે થ્રો નથી. એટલે એ બે વસ્તુ લાવીને જે હોય એ વસ્તુનું સંવર્ધન કરે છે. પણ એ પછી કેવી રીતે થાય? કહું એક પણ પત્તું આપણે ફેંકતા નથી, એનું આપણે છે ને ખાતર બનાવે છે. એક પણ ટીપું પાણી વી ડુ નોટ એલાઉ ટુ ગો વેસ્ટ. એટલે કોઈ પણ વસ્તુને તમને એવું લાગે કે કલાનો એક અલગ જ તમને છે ને અનુભવ થાય અને બેસ્ટમાંથી બેસ્ટ થાય. અમે બોન્ઝાઈ શીખવાડીએ છીએ, હા. પ્લસ આ જે પત્તા હોય એનું તો ખાતર બનાવીએ જ, પ્લસ આપણા કિચનના પણ જે ફ્રૂટ પીલ્સ હોય, વેજીટેબલ વેસ્ટ હોય, એ બધાનું ખાતર બને. તો જે ફ્રૂટ પીલ્સ હોય આ એટલા માટે કરવાનું હોય છે કે જે આપણે થ્રો કરતા હોય છે, ગાર્બેજમાં નાખતા હોય છે, તો એને લીધે લેન્ડ ફિલિંગ થાય, એટલે દરિયામાં જાય અને એ ઇટ ઇઝ નોટ ગુડ. એટલે આપણે જો એને રીયુઝ ને રિસાયકલ કરીએ તો એનાથી બહુ જ પ્લાન્ટ્સ પણ એકદમ હૃષ્ટપુષ્ટ થાય. એના ખાતર તમે યુઝ કરો એટલે તો જે આ નેચરલ. પાન જે ખરી પડતા હોય હા, એ તમે ભેગા કરીને એને પાન, પછી સંતરાના છોડા, લીંબુના લીંબુના છોડા, છોડા. કિચન વેસ્ટ પણ. અહં. એમાં પણ સખત તો એ શું કે સત્વ કુંડામાં હોય. નાખી દેવાના? નહીં એને એની છે રૂપા કુંડી હોય એટલે બીન હોય જેમાં આ બધું હા, નાખી એટલે આપણી પાસે સપોઝ છોતરા હોય અને ગ્રીન લીવ્સ હોય તો એની ઉપર આપણે ડ્રાય લીવ્સ નાખવાના અને એ રીતે લેયર કરતા જવાનું. તો અને જે બેક્ટેરિયા હોય એ એને કન્વર્ટ કરે, ખાતર બનાવવાનું. એટલે 60 થી 90 દિવસમાં બેસ્ટ ખાતર બની જાય, જે તમે પછી ફરીથી એડ કરી શકો. એટલે એ પછી તમે બધા તમારા પ્લાન્ટ્સ એમાં પાછા નાખતા નાખી જાઓ. એને ડાયલ્યુટ કરીને અચ્છા. સેમ વે ટોયલેટ ક્લીનર, પછી સાબુની બધું જગ્યાએ એમાંથી જ use શું કે થાય. વોશિંગ એને- મશીનમાં પણ સાબુની જગ્યાએ એ જ વપરાય. પછી આપણું શું કે વાસણ ઘસવાનું પણ એમાંથી. એટલે તમારે કેમિકલ બેન બધા કેમિકલ એટલા Everything બધા organic. શું કે ખરાબ છે That's so nice. અને એટલે આપણું બધું યુઝમાં પણ આવે અને બહુ સરસ કામ થાય. અમને બોન્સાઈનો બહુ શોખ છે અને આઈ થિંક તમે બહુ જ મોટો ગાર્ડન ડેવલપ કર્યો છે. તો એ તમારું ડ્રીમ કેવી રીતે ફૂલફિલ થયું? બેન થોડુંક છે ને બોન્ઝાઈ માટે કહું કે બોન્ઝાઈ ઓરિજિનલી ભારતીય કલા છે. રામન તનુ વૃક્ષાદિ વિદ્યા. જૂના જમાનામાં ઋષિ મુનિઓ રેર હર્બ્સને કુંડામાં વાવતા હતા. પછી હિમ પ્રપાત કે એવું કંઈ આવે ત્યારે દે યુઝ ટુ ટેક ઇટ ઇનસાઇડ. પછી વિથ બુદ્ધિસ્ટ ઇમ્પેક્ટ this art went to China, and from China it went to Japan via all these Southeast Asian countries. Okay. એટલે ત્યાં એનો કલા રૂપે વિકાસ થયો. આપણે ત્યાં ઇટ વોઝ યુઝ ફોર મેડિસિનલ પર્પઝ. એટલે લાઈક મેની અધર નોલેજ, બોન્ઝાઈ વોઝ ઓલ્સો ઇન્વેન્ટેડ ઇન અવર કન્ટ્રી. ઓકે, વેરી નાઇસ. અને મારી પહેલી ટ્રીપ જ્યારે આપણે શું કહે થાઈલેન્ડ સિંગાપુરની થઈ. થાઈલેન્ડમાં તો આનું બહુ ડેવલપમેન્ટ. હા, તો મારી ફર્સ્ટ ટ્રીપ થઈ ઇન્ડોનેશિયાની. ત્યાં રૂડી નાજોન કરીને એક સર છે જે અમારા ગુરુ છે, જે 17 વર્ષમાં 6 મહિના અહીંયા આવીને અમારી જોડે રહ્યા ને એમને અમને અલૌકિક શું કે કલા અચ્છા, એમને એમ છે ને. શીખવાડી. પણ કોઈને શીખવું હોય બોન્સાઈ કલા, કારણ કે આઈ થિંક યુ નીડ ટુ ટ્રેન યોરસેલ્ફ. તો એના માટે તમે ક્લાસીસ લો છો? હા, અમે બોન્ઝાઈ કેવી રીતે બનાવવું, કેવી રીતે જતન કરવું, અને બોન્ઝાઈ સચ અ થિંગ કે એ એક જનરેશનથી બીજા જનરેશન જઈ શકે. કારણ કે આ બધા જે આપણે બોન્ઝાઈ બનાવીએ છીએ એનું લાઈફ સ્પેન બહુ જ હોય. ઓકે. બસ આપણા જે વડ પીપળો છે 200-300 વર્ષ જીવી શકે. એટલે આપણે તો કેર કરીએ જ, પણ આપણે એને નેક્સ્ટ જનરેશનને આપણે ગિફ્ટ કરી શકીએ, ટ્રેઝર એ લોકો કરી શકીએ. એટલે શીખવાડવું તો પડે જ. I know. તો જ આ કલા આગળ વધશે. કલા આગળ વધશે અને ઇટ ઇઝ સચ આગળ વધવાની નહીં પણ આપણે પણ એમાં પોતપોત થઈ બહુ ફાયદા છે. સુજયભાઈ, રૂપાબેન, વૃક્ષ સાથેના અટેચમેન્ટની વાત તો આપણે જાણી, પણ વૃક્ષનો સ્વભાવ અને માનવનો સ્વભાવ એના વિશે તમે કંઈ કહો, કારણ કે તમે તો એટલા બધા વૃક્ષો સાથે સંકળાયેલા છો. વૃક્ષ ઓલવેઝ આપવામાં જ માને છે.
બહુ સાચી વાત. વૃક્ષ ગમે તે પરિસ્થિતિમાં એની જીજીવિષા એટલી પ્રબળ હોય છે કે દે નેવર કમિટ સુઇસાઇડ. હા, okay. દે એક ગમે એવા વિપરીત સંજોગોમાં પણ ટકી ફૂલે રહે. છે, પાને છે, ટકે છે. ગરમીમાં કદાચ શું કહેવાય બળી જાય તો પણ નીચેથી કુપળ ફૂટે છે. હા. બાપજીના મંદિરમાં બાપજીએ વાવેલું એક લીમડાનું વૃક્ષ જે ખૂબ જ શું કહેવાય પવિત્ર છે અને એ વૃક્ષ કાળાનુક્રમે એ મીન્સ ખરાબ થઈ ગયું નારેશ્વર. નારેશ્વરમાં. ઓકે. તો એને છે ને બચાવવા માટે બહુ જ બધાએ કર્યો પ્રયત્ન. તો મેં એમને કીધું આપણે થોડું છે ને કાપી નાખીએ અને ફૂટશે, પણ મને કાપવાની ના પાડી લોકોએ. તો હવે આફ્ટર 5 years એમાંથી એક નાનકડી કૂપળ નીકળી છે અને દે આર સો હેપી એન્ડ વી ઓલ આર હેપી. તો એટલે આમાં એટલે વૃક્ષની શું કે જીજીવિષા તે માણસે કોઈ પણ સંજોગોમાં એડજસ્ટ કરતા એડજસ્ટ કરવું જોઈએ, એક્સેપ્ટ કરવું જોઈએ, accept કરવું સહજ લેવું જોઈએ, દુઃખી ના થવું જોઈએ અને આશા હંમેશા શું કે- એટલે એટલે આ કહે એક છે ને કે વૃક્ષ પોતે આટલો બધો તાપ સહન કરીને આપણને તો છાંયડો જ આપે સાઈડ જ આપે છે. એટલે વૃક્ષોપનિષદ આખી Yes. વાત ઉપનિષદ સાથે કનેક્ટ. Yes, અને yes. વૃક્ષો જ્યાં હોય બહુ બધા મલ્ટિપલ, તો એ લોકોના રૂટ્સ બીજા ઝાડ જોડે કનેક્ટેડ હોય I know. તો એક જણને કંઈ તકલીફ થતી હોય તો એ લોકો પ્રોવાઈડ કરે પોષણ Oh. અને એ ફરીથી જીવી જાય. એની પણ ભાષા હોય છે આઈ નો સાચી પણ વાત. જે આપણે નથી જાણતા. પણ અમને પણ અમારા ફાર્મ પર કે ઘરે વૃક્ષને જોતા જોતા દરેક વૃક્ષ કંઈ ને કંઈ સંદેશ આપે કે આવું મને કરો, આવું કરો, અને એ આપણે કરીએ તો બહુ જ નવપલ્લવિત થાય. અરે વાહ, વેરી નાઇસ. સો નાઇસ. અને આ તો બહુ જ સુંદર વાત છે કે વૃક્ષ આપણા અધ્યાત્મ સાથે પણ સંકળાયેલું છે, એમ આપણે કહીએ તો ખૂબ વૃક્ષ જ જીવન છે, બરાબર છે. એના વગર આપણું જીવન જ જીવન જ શક્ય નથી. સાચી વાત. ઓકે, તો હવે મને એક સવાલ એ થાય છે, મને પોતાને ફ્રૂટ્સ અને ફ્લાવર્સ બહુ જ ગમે છે, તો બોન્સાઈમાં એ શક્ય બને? બેન, બોન્સાઈ એ કોઈ અલગ વસ્તુ નથી. જે વસ્તુ નોર્મલી ઉગે એ વસ્તુ બોન્સાઈમાં પણ ઉગે. ધ ઓનલી થિંગ ઇઝ એનું ફોર્મેટ નાનું હોય. હાઉ ધ આર્કિટેક્ટ મેક અ મોડલ ઓફ અ બિલ્ડિંગ, ધીસ અ મોડલ ઓફ અ ટ્રી, બટ ઓલ ધ કેરેક્ટર્સ રિમેન્સ ધ સેમ. તો એ પણ ઉગે. તો ખાલી એટલું ધ્યાન રાખવાનું કે આપણી વેધરમાં ઉગે એ જ વસ્તુ પર આપણે શું એની પછી પ્રયોગ કરાય. નો ડાઉટ લોંગ રનમાં ઘણા બધા વૃક્ષો જે અમે ઠંડા ક્લાઇમેટમાંથી લાવેલા પણ આપણે ત્યાં એડજસ્ટ થયા છે. પણ મારી બને સલાહ ત્યાં છે સુધી, હા. બને ત્યાં સુધી આપણી ફ્લોરા અને ફોનામાં જે ઉગતું હોય એની પર આપણે શું કે પ્રયોગ કરાય, જેની આયુ લાંબી હોય, જેના પત્તા નાના હોય અને હાર્ડી હોય. હા, હાર્ડી હોય ને બહુ રોગ ના લાગતા હોય. ઘણા પ્લાન્ટ્સને પણ એ કેટલું વર્ષ ટકે? આઈ મીન તમે કોઈ પણ ફૂલ કે ફળ વાવ્યા હોય બોન્સાઈમાં, જાપાનમાં 800 વર્ષ જૂના છે બોન્સાઈ. બોન્સાઈ, અને આપણી પાસે 250 વર્ષ જૂના છે. અમારા ગાર્ડનમાં 250 વર્ષ જૂના બોન્સાઈસ છે. તમે પનવેલ ગાર્ડનની વાત કરો ને, કારણ કે આઈ થિંક ઇટ ઇઝ વન ઓફ અ કાઇન્ડ. Yeah, it is supposed to be the one of the largest individual collection in the world. અચ્છા. એટલે આપણે ત્યાં છે ને શું કહેવાય, આપણા દેશમાં ફોરેન માસ્ટર્સ જેટલા આવ્યા છે એમાં સૌથી વધારે આપણે ત્યાં આવ્યા હશે, અને બધાએ કંઈ ને કંઈ શું શીખવાડ્યું અમને. કહેવાય અમે એક્સચેન્જ કર્યું. એટલે આપણે it ત્યાં is શું સારું થાય, એમને ત્યાં શું સારું થાય. ગ્લોબલ ફ્યુઝન ઇન અવર ફાર્મ. અરે વાહ. સો એટલે યુ મસ્ટ exchange- ગ્રેસ સમથિંગ. હા, ડેફિનેટલી. આટલું સરસ ગાર્ડન હોય અને આખા વિશ્વમાં કે એશિયામાં કદાચ મોટામાં મોટો હોઈ શકે. એટલે બેઝિકલી જેની બીજા કન્ટ્રીઝમાં એક જણનું આટલું બધું નથી હોતું અને એ લોકો 2-3 વેરાયટી, 5 વેરાયટી, 10 વેરાયટી કરે, પણ અમારી પાસે બહુ જ બધી વેરાયટી અને યુનિક ડિઝાઇન્સ છે. અરે વાહ. અને ગ્લોબલી લોકો આવ્યા છે, અને વી આર સો મચ થેન્કફુલ ટુ ઓલ માઇટી કે અમને બધેથી એટલી બધી મદદ મળી છે કે જેની કોઈ કલ્પના ના થાય. અરે વાહ, બહુ સરસ. એટલે નોટ ઓનલી વૃક્ષ, એટલે શું એન્ટિક્સ, વુડ, સ્ટોન, એટલે આઈ થિંક તમારી પાસે Elements of તેનું nature. કલેક્શન All પણ બહુ elements of છે. nature. બધા થાઈલેન્ડ થી ને બધાથી લાવેલા થાઈલેન્ડ, plants ને બધા. ઇન્ડોનેશિયા, બધેથી. આઈ નો, સાચી વાત. All એટલે connected with તમે nature. શું કહેવાય,
પ્લીઝ ગ્રેસ તમને. ના ના ડેફિનેટલી આપવું જ પડશે હવે તો. અને તમે આપણે આટલી બધા સરસ બધા આપણે પ્રેક્ષકોને પણ બતાવીએ પ્રેક્ષકોને ને તમે તો સંગીતના શોખીન છો. આઈ થિંક તમારું નાનકડું ઓડિટોરિયમ છે તો હા, આપણે એ એ તો નાનકડું, કરીશું. હા. પણ અત્યારે આપણે ફળ ને ફૂલની વાત કરીને તો આપણે નીવ કાનાણી આપણી જોડે આવ્યા છે આજે. તો એમની પાસેથી એક સરસ ફૂલનું ગીત સાંભળશું. બહુ કારણ કે સરસ. દર્શકોને તો ખબર છે કે નીવનો ઇન્ટરવ્યૂ તમે પહેલાં જોયો છે સ્વર બહુ ગુજરાતીમાં. બહુ સરસ કલાકાર છે, ઉગતો યંગ કલાકાર. આર્ટિસ્ટ. હા, એટલે આજે અમે એકચ્યુઅલી એમ જ ભેગા થયા હતા અને એમ થયું કે આટલો સરસ ગાર્ડન છે તો આપણે સરસ એપિસોડ કરીએ. તો હવે આપણને નીવ એક ગીત સંભળાવશે, પછી પાછી આપણે વાત કરીએ. फूलों के रंग से दिल की कलम से तुझको लिखी रोज पाती तेरे ही सपने लेकर के सोया तेरी ही यादों में जागा तेरे ख्यालों में उलझा रहा यूं जैसे कि माला में धागा हो बादल बिजली चंदन पानी ऐसा अपना प्यार तेरा होगा जन्म हमें कई बार. તે બહુ જ સુંદર ગીત ગાયું ફૂલો કે રંગ સે. મને એક બીજું પણ ગીત યાદ આવે છે સુજયભાઈ, એક બાજાર ફિલ્મનું સરસ ગીત છે. फूल के हार फूल के गजरे शाम फूलों की रात फूलों की फिर छिड़ी रात बात फूलों की. અત્યારે તો એટલી મજા આવી રહી છે તમારા ગાર્ડનમાં કે મને કવિતાઓ સૂઝે છે. શું વાત? એક પન્ના નાયક કવિયત્રી છે, એમની એક સરસ પંક્તિ છે. ફૂલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન મરમાળું. અરે એટલે આ જો ને વરસાદના છાંટા પર પડી રહ્યા છે અને આપણા પર વૃષ્ટિ કરી રહ્યા છે, અમૃત વરસાદે. અમૃત વરસાવી રહ્યા છે. અને ભગવતી કુમાર શર્માની બહુ સરસ પંક્તિઓ છે, બાયલિંગ્યુઅલ છે, એટલે દ્વિભાષી પંક્તિઓ કદાચ ગુજરાતી ભાષામાં પહેલી વાર લખાઈ હશે. એ પણ એક સરસ ગીત છે. चांद से लिपटी हुई सी रात है पर तू नहीं फूल ना होठे तारी વાત છે પણ તું નથી चांद से लिपटी हुई सी रात है पर तू नहीं. ખૂબ સુંદર. કેટલાક લોકોની એવી માન્યતા છે કે બોન્સાઈ ના રખાય ઘરમાં. હવે હું તો આ બધામાં બિલકુલ નથી માનતી, કારણ કે કુદરત છે. તમે નાના છોડમાં આ જુઓ ને કેટલું સરસ. આ કયું ઝાડ છે? સેતુરનું ઝાડ છે, 25 વર્ષનું છે ઓહો. અને લગભગ આખું વર્ષ ફ્રૂટિંગ આપે છે. અરે વાહ, એક સાથે 50 ફ્રૂટ્સ અરે વાહ, કલેક્ટ કરીને ઘરમાં પાછી ખાઈ પણ શકીએ. અરે વાહ. તો અમારે એ ખાવા આવવું પડશે એક Yes, વખત. ચોક્કસ. તો એ માન્યતા છે એના વિશે તમે બેન, તમારા કર્મ સિવાય દુનિયાની કોઈ તાકાત નથી જે તમને નડતર થાય. બહુ સાચી વાત. બીજું કે જાપાન, તાઇવાન, એ ઇવન ચીન એ સૌથી સમૃદ્ધ રાષ્ટ્રો છે ને એમાં એના દરેકે દરેક મોટા માણસોના ઘરમાં હજારો બોન્સાઈ હોય છે. તો Apart એ લોકો તો કઈ શું કહેવાય, એ લોકો આઈ નો માનતા નથી. આઈ નો ના, એટલે મોસ્ટ એડવાન્સ કન્ટ્રી છે જાપાન, I know, ઇવન શું કહેવાય તાઇવાન. અને આપણા ફાર્મમાં લગભગ 1000 વડ અને પીપળા હશે, પણ એટલે એનું કોઈ ભૂત અમને મળ્યું નથી. અને એપાર્ટ ફ્રોમ ઘરોમાં, મંદિરોમાં અને એવી બધી ઓસ્પિશિયસ જગામાં પણ બોન્સાઈ છે. દેટ મીન્સ જાપાનમાં જાપાનમાં, ચાઇનામાં, મોનેસ્ટ્રીમાં, બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રીમાં દરેકમાં બોન્સાઈ પણ દેખાય છે બોન્સાઈના પિક્ચર. એટલે એનો અર્થ એ થયો કે ફેંગશુઈ વાસ્તુ પ્રમાણે જ મંદિરોનું બધું નિર્માણ થતું હોય છે. તો એ નડતું હોત તો એ લોકોએ મૂક્યા જ નહીં. આ તો ફક્ત આપણે આપણા બાળકને સંસ્કાર આપીએ એવી રીતના વૃક્ષોને સંસ્કાર આપ્યા છે.
અને તમે વિચાર કરો કે અમારી 1400 ફૂટની ટેરેસમાં અમે 700 વૃક્ષો ઉગાડી ના શક્યા હોત તો આ જરીએ એટલા વૃક્ષોનું આપણે સંવર્ધન કરીએ તો આપણી આવતી પ્રજાને પણ એને માટે મેસેજ એક છે શું કે મેસેજ. અને તમને અહીંયા એવું અનુભવાય છે કે નથી સારું feeling બહુ જ થતું. કોઈ દિવસ નહીં. વાઇબ્રેશન એટલા બધા પોઝિટિવ છે હા તો એ તો સવાલ જ એટલે નથી. તમને મુંબઈમાં હોય એવું ના લાગે. હા ના લાગે. એટલે એ તો બધું Myth છે. ઇટ ઇઝ અ મિથ. અને એટલે જ મને લાગે છે એને કે- એને દરેક પ્રેક્ષકો સમજે કે કોઈ પણ આપણા કર્મ સિવાય આપણને કોઈ જ વસ્તુ નડતી નથી. હું તો હંમેશા કહું છું કે આપણને ઉપરના ગ્રહો નથી નડતા, આપણને આપણા આગ્રહો, પૂર્વગ્રહો, દુરાગ્રહો એ બધું નડે છે. બાકી તો એ તો બધું સારું જ કરે છે આપણા માટે. Exactly. અને વૃક્ષ જ્યાં હોય ત્યાં તો કોઈ દિવસ નેગેટિવિટી હોય જ નહીં. એટલે મને લાગે છે આમાં પણ મને તો પેલું એક ગીત યાદ આવે છે આપણને. નહીં તું સંભળાવજે, કુછ તો લોગ કહેંગે, હા લોગો કા કામ હે કહેના, એવું છે. બરાબર છે. એટલે નીવ પાસેથી આપણે બે પંક્તિ સાંભળીએ બરાબર. અને પછી એક છેલ્લો એક પ્રશ્ન છે એના તરફ આગળ વધીએ. તો નીવ, આપણે જે ગેરમાન્યતાની વાત કરી ને બોન્સાઈ વિશેની, તો આપણે લોકોને સંભળાવી દઈએ કે આ બધું ખોટું છે. કહી દે. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों में कहीं बीत न जाए रहना, कुछ तो लोग कहेंगे. તો સુજયભાઈ, આપણે તો આ ગાર્ડનમાં બેસીને આજે બહુ જ મજા જ કરી છે એકચ્યુઅલી, પણ એની સાથે બહુ જ આભાર. બહુ જ મોટો મેસેજ પણ કન્વે થાય છે કે તમે કેટલું બધું મોટું કામ કરી રહ્યા છો. અને મને બસ આ છેલ્લે એક સવાલ છે કે આ પર્યાવરણનું રક્ષણ કેવી રીતે કરવું, જતન કેવી રીતે કરવું, અને યુથને આપણે શું મેસેજ આપી શકીએ? બેન, આપણી પૂરેપૂરી જવાબદારી છે. આપણે જીવતા રહેવું હશે તો આપણે વૃક્ષોનું જતન કરવું જ પડશે, કોઈ પણ ભોગે. કારણ કે જો નહીં કરીએ તો ધીરે ધીરે આપણું અસ્તિત્વ જોખમમાં આવી જશે. એટલું બધું અઘરું નથી. એક્સપેન્સ વાઇઝ પણ ના, તમારે જરૂર છે. બહુ ઇઝી છે બોન્ઝાઈ એટલે જે પણ એને રિક્વાયરમેન્ટ છે કે એને પાણી જોઈએ, તડકો જોઈએ, ખાતર જોઈએ અને હવા દેખભાળ જોઈએ, એ બધું બહુ જ ઇનએક્સપેન્સિવ મફત છે. ફ્રી મફત છે. છે, ફ્રી છે. free છે. કુદરતે તો ફ્રી આપ્યું છે. Yes, હવા, yes. પાણી, તડકો. અને એ સહજ જ એને મળી જાય છે. આપણે એને આમ આપવું નથી પડતું કે લે આ તડકો છે, તમે તડકામાં મૂકી દો એટલે તડકો મળી જ જાય. બરાબર. એટલે જે પણ તમારો એક ખૂણો હોય ઘરમાં આજકાલ, એટલે બોમ્બેના એમાં તો નાના ઘર હોય છે, ફ્લેટ હોય છે, પણ થ્રુઆઉટ ઇન્ડિયા બધાના બંગલા પણ હોય છે જ્યાં તમે ઉગાડી શકો. અને એક ખૂણો જ્યાં તડકો આવતો હોય ત્યાં તમે મૂકી શકો. અને તમે દિશા બદલાય તો એ ઝાડને પણ બદલી શકો. કુંડું ઉચકીને જ મૂકવાનું, એવું નથી કે વાવી દીધું. બહુ મોટું સ્ટ્રેસ બસ્ટર છે આ. આમાં મેડિસિનલ પ્લાન્ટ પણ ઘણા ઉગતા હશે ને? હા, અને મેડિસિનલ પણ છે અને મેડિટેટિવ પણ છે. અચ્છા, ઓકે. તમે એનું કંઈ પણ જતન કરો છો, દેટ ઇઝ અ થેરેપી. તમે એને ક્લીન કરો છો, તમે એને ટ્રીમ કરો છો, તમે ખાતર નાખો છો, પાણી આપો છો, એ બધું થેરેપી જ છે. આપણે તમે એને તો- નથી આપતા, ઇનફેક્ટ એ જ આપણને આપી રહ્યા છે જ્યારે આપણે કરી રહ્યા છીએ. અને તમે તો બધા તમારા ગાર્ડનમાં બુદ્ધના સ્ટેચ્યુ મૂક્યા છે. એ બહુ જ સરસ છે. જે તમે મેડિટેટિવની વાત કરી શાંતિ. કે વૃક્ષ હોય અને બુદ્ધ હોય તો પછી આપણે તો ખરેખર એક શુદ્ધ થઈ જઈએ. શુદ્ધ થઈ જઈએ. આટલું બધું કામ કરો છો, એ લોકો સુધી કેવી રીતે પહોંચી શકે? ડુ યુ સેલ ઓર યુ? અમે શીખવાડીએ છીએ. બેઝિકલી તો આ આર્ટ થોડુંક કોમ્પ્લેક્સ છે અધર પ્લાન્ટ્સ કરતાં, એટલે અમે શીખવાડીએ છીએ કે કેવી રીતે એને ડિઝાઇન કરાય, કેવી રીતે એની માવજત કરાય અને કેવી રીતે એટલે એને વધારે પ્રોસ્પરસ કરાય. પ્લસ અમે વેચીએ પણ છે, જેને એ બધો શોખ ના હોય પણ મૂકવાનો શોખ હોય તો એ ખરીદી પણ શકે, કોઈ ગિફ્ટ પણ કરી શકે. કારણ કે આના જેવી વસ્તુ જ્યારે આપણે બીજી બધી વસ્તુ આપતા તો લોકો માળીએ મૂકી દેતા હોય છે ગિફ્ટ, પણ આ વસ્તુ માળિયા પર ના મુકાય. આને તમારે ગ્રો કરવી પડે અને ફ્લરિશ થાય, લેન્ડ ફીલ ના થાય. એટલે ધીસ ઇઝ ધ બેસ્ટ. પ્લાન્ટ્સ આર ધ બેસ્ટ. નવું પત્તું જોઈને કેટલો બધો આનંદ આવે આપણને. બહુ જ સારું. આખું જીવન આપણી જીવન આપણી સામે જોઈએ. અને મને લાગે છે એક્સ્ટ્રા કંઈ કરવાનું નથી. જેવી રીતે માં
બાળકને ઉછેરે એવી રીતના આપણે બધાની ફરજ છે કે વૃક્ષોને ઉછેરવા જ પડશે. એક વખત વાત કરી હતી આધાર કાર્ડ જોડે લિંક હા, મને એવું પણ વિચાર આવે કે દરેક માણસના આધાર કાર્ડ જોડે 5 વૃક્ષ લિંક હોવા જોઈએ અને પ્રત્યેક વર્ષે એ એડ થતા જવા. અપડેટ થવા જોઈએ. એડ કરો તો બહુ સરસ, અને તો જ આપણે ગ્લોબલ વોર્મિંગની સામે નાનકડું પગલું લઈ શકીએ. એ શું કહેવાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર થશે, ઘણું બધું થશે, પણ આપણું જીવન જ જીવવાને લાયક નહીં હોય તો કોઈ એનો કોઈ એ જ નથી, અર્થ જ નથી. અને આઈ વોન્ટ ધ ગવર્મેન્ટ ઓલ્સો શુડ ટેક ઇનિશિયેટિવ ફોર ધીસ. તો ખરો વિકાસ એને કહેવાય. બહુ સાચી વાત છે. એટલે જ હું તો દર્શક મિત્રોને પણ ખાસ કહું છું કે તમારા ઘરમાં કોઈ પ્રસંગ હોય, લગ્ન, જન્મ, પુણ્યતિથિ, કોઈકની સ્મૃતિ આપણે સાચવવી હોય તો એટલીસ્ટ એક ઝાડ તો વાવજો. આમની પાસે તો 10,000 ઝાડ છે એમના પનવેલના ગાર્ડનમાં, અને અહીંયા 700-800 ઝાડ છે. પણ તમે એટલીસ્ટ એક કોઈકની સ્મૃતિમાં કે કોઈના જન્મદિવસ નિમિત્તે કામ કરશો તો પણ એ બહુ જ ઉપયોગી પગલું બની રહેશે. આપણી જોડે ભણી જવું જોઈએ. બસ બસ, બહુ જ સાચી વાત છે કે આપણે એને પ્રેમથી જતન કરીએ. ભલે 1 કરીએ, 5 કરીએ, 10 કરીએ, પણ એને પ્રેમથી સાચવીએ તો આપણો પર્પઝ સર્વ થશે. અને એમાં કોઈને પણ કંઈ પણ જરૂરિયાત હોય કે અમને શીખવાડો તો તો આપણે ચોક્કસ તમારો એક નંબર પણ મૂકી દઈશું કે કોઈને આમાં રસ પડે, ગાઈડન્સ જોઈતું હોય તો અને સ્પેશિયલી યંગર જનરેશન શુડ કમ ફોરવર્ડ એન્ડ ટેક. આજે એ લોકો બહુ ટેકનોલોજી જોડે બહુ See, વળાઈ ગયા છે. નીવે આજે કેટલું બધું જોયું, કેવી રીતે કરો છો, કેવી રીતે નહીં. એટલે વી વોન્ટ 1000 નીવ ઇન મુંબઈ. વેરી ટ્રુ. ના ના, ચોક્કસ તમારા ગાર્ડનનું વિઝિટ કરે, તમારી પાસે શીખે તો પણ બહુ સારી વાત છે. તો થેન્ક યુ સો મચ. બહુ જ Thank you so મજા આવી. much. અમારું પ્રિવિલેજ છે કે તમે આ બધું બધાને પહોંચાડશો. બસ બસ, અમારું પણ એ જ ઇન્ટેન્શન આપણો એ જ હતો કે જીવનનો આપણે મંત્ર જ એ છે. જીવનનો મતલબ એ છે ને, આપણે મળ્યા એમ જ, પણ આ તમારો ગાર્ડન જોઈને મને થયું કે આ તો બહુ જ સારો મેસેજ છે. કારણ કે મેં જેમ પહેલાં કહ્યું કે કુદરતમાં પણ સંગીત છે. આમ મારી ચેનલ ભલે સંગીત માટે હોય, પણ કુદરતમાં જ સંગીત છે, તો પછી તો આપણે સંગીત અને કુદરતને વળીને આખો એપિસોડ બનાવી દીધો. સો થેન્ક યુ સો મચ. So nice of you. હા, અને પાછું છેલ્લે એકાદ ગીત તો આપણે પૂરું કરીશું, તો ચાલે. એના વગર નહીં ચાલે. અને મિત્રો, સ્વર્ગુર્જરી સાથે જોડાયેલા રહેજો. તમે જેટલું આ પ્રકારની જે અમારી મહેનત છે એને સ્પ્રેડ કરશો, લોકો સુધી પહોંચાડશો, તો અમારો હેતુ માત્ર કંઈક સરસ ક્વોલિટીથી સંગીત આપવાનો, એક સારો મેસેજ આપવાનો એ જ રહ્યો છે. અને તમે હંમેશા સાથ આપ્યો છે. સો થેન્ક યુ સો મચ. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ. એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. આ कि तुझे मैं लेके चलूं एक ऐसे गगन के तले जहाँ गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार पले एक ऐसे गगन के तले